પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. સંપાદન છે પરેશ મારુનું. પઠન છે કૃપાલી મૈચ્છાનું. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે દેશ સહિત રાજ્યમાં સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મા પોષણ માસની સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરશે, જે સમગ્ર ભારતમાં મહિલાઓ, કિશોરીઓ અને બાળકો માટે આરોગ્ય સંભાળ અને પોષણ સેવાઓને મજબૂત બનાવવા તરફ એક ઐતિહાસિક પગલું છે. ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ કાર્યક્રમનો આજે રાજ્યવ્યાપી આરંભ થશે, જેમાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર જેવા કે હૃદયરોગ, કેન્સર અને કિડનીના નિષ્ણાતો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો લાભ અપાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આજથી એટલે કે 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ, હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા 14 જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓ માત્ર રોગ થયા પછીની સારવાર સુધી મર્યાદિત ન રહેતા રોગો થતા અટકાવવા, આરોગ્ય સુધારવા અને રોગની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ, કિશોરી અંતર્ગત એનિમિયા અને માસિક સંબંધિત સેવાઓ, ડાયાબિટીસ, બીપી જેવા બિનચેપી રોગો, ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ, ટીબી, માનસિક સ્વાસ્થ્ય, આંખ, ENT સેવાઓ અને ડેન્ટલ સંબંધિત સેવાઓ, મેદસ્વીતા જાગૃતિ, દેહ અંગદાન જાગૃતિ, આયુષ્ય સેવાઓને સાંકળીને વયોવૃદ્ધ નાગરિકો માટે કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબંધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વગેરે જેવી સેવાઓ આપવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં અંદાજે કુલ 1,41,037 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 1,08,54, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20,007, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 5,590, શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા 9,971 અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 4,615 જેટલા કેમ્પનો સમાવેશ થાય છે. આમ રાજ્યમાં 10,849 સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને 1,30,188 સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ આપવામાં આવશે. આ પખવાડિયા દરમિયાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેકઅપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, MRI, CT સ્કેન વગેરે નિઃશુલ્ક કરવામાં આવશે. વધુમાં 15 દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્પમાં પ્રિસ્ક્રાઇબ કરેલા ટેસ્ટને પછીથી નિયત સમય મર્યાદામાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત રાજ્યમાં 600 જેટલી જગ્યાએ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય સેવાના આ પખવાડિયામાં રાજ્યની પ્રત્યેક મહિલાઓ, તેમના પરિવારજનો સહિત તમામ નાગરિકો આ સેવાનો લાભ લઈ શકે છે.